નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે જો અપૂર્ણાંક સંખ્યાના અંશ અને છેદ બંનેમાં એક ઉમેરવામાં આવે તો અપૂર્ણાંક 1/4 બને છે. જો અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંક 1/3 બને છે. તો અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો કેટલો થાય? If adding 1 in both numerator and denominator of fraction then fraction is becomes 1/4. If adding 2 in both numerator and denominator then fraction is becomes 1/3. Then what will be the sum of the addition of numerator and denominator of fraction 8, 13, 22 અને 27. That is 8, 13, 22 and 27. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે આસ્યુમ કરી લઈએ કે આ અપૂર્ણાંક x ના છેદમાં y છે. આ અપૂર્ણાંક x ના છેદમાં y છે. This fraction x/y છે. હવે આગળ now ahead now forward આ અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં એક ઉમેરવામાં આવે છે. ફરીથી એકવાર once again. હવે આગળ આ અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં એક ઉમેરવામાં આવે છે. એટલે કે આ x અને y બંનેમાં એક ઉમેરવામાં આવે છે. આ x અને y બંનેમાં આ એક ઉમેરવામાં આવે છે. એટલે આપણને x + 1 ના છેદમાં આ y +
1 મળે. આપણને આ x વત્તા 1 ના છેદમાં આ y વત્તા 1 મળે. હવે આગળ આ આખાના બરાબર આ 1/4 થાય છે. 1/4 થાય છે એટલે કે 1/4 થાય છે. હવે આગળ અહીં ચોકડી ગુણાકાર કરવાનો છે એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું છે એટલે કે ક્રોસ પ્રોડક્ટ લેવાનો છે. એટલે આગળ શું થાય તો જુઓ, માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ડાબી સાઈડ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ આ 4 ગુણ્યા x વત્તા 1 થાય. ફરીથી એકવાર once again ડાબી બાજુ આ 4 ગુણ્યા x વત્તા 1 થાય. આગળ આ ઇક્વલનું ઇક્વલ, બરાબરનું બરાબર. હવે આગળ આ જમણી બાજુ એટલે કે આ રાઈટ હેન્ડ સાઈડ આ 1 ગુણ્યા આ y વત્તા 1 થાય. આ બાજુ આ 1 ગુણ્યા આ y વત્તા 1 થાય. y વત્તા 1 થાય. આગળ માટે ધેરફોર શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 4 ગુણ્યા x તો આ 4 ગુણ્યા x ને ઇન શોર્ટ ટૂંકમાં 4xm લખાય. 4xm રાઈટ કરાય. આગળ આ પ્લસનું પ્લસ, વત્તાનું વત્તા. આગળ 4 અને 1 નો ગુણાકાર 4 થાય. એટલે કે 4 એકુ 4 થાય. 4 એકુ 4 થાય. આગળ આ બરાબરનું બરાબર, ઇક્વલનું ઇક્વલ. હવે આગળ આ 1 ગુણ્યા y એટલે કે y ગુણ્યા 1 બરાબર આ y જ થાય. એટલે કે y એકુ y થાય. આગળ આ પ્લસનું પ્લસ, વત્તાનું વત્તા. હવે આગળ આ 1 એકુ 1 થાય. 1 એકુ 1 થાય. એટલે કે આ 1 અને આ 1 નો ગુણાકાર 1 જ થાય. આ 1 અને આ 1 નો ગુણાકાર 1 જ થાય. આગળ માટે ધેરફોર શું થાય તો જુઓ, સી લો. સૌપ્રથમ આ y એટલે વત્તા y છે એટલે કે ધન y છે એટલે કે પોઝિટિવ y છે એટલે કે પ્લસ y છે. હવે આગળ આ વત્તા y ને આ બાજુ લાવવાના છે અને આ વત્તા 4 ને આ બાજુ લાવવાના છે એટલે કે જમણી બાજુ લાવવાના છે. એટલે આગળ આ માટે સૌપ્રથમ આ 4x as it is રાઈટ થશે. આગળ આ વત્તા y આ બાજુ આવે, સાઈડ ચેન્જ કરે તો ઓછા y થઈ જાય. એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય. એટલે કે વત્તાનું ઓછા થઈ જાય, પ્લસનું માઇનસ થઈ જાય. આગળ
ઇક્વલનું ઇક્વલ. આગળ આ વત્તા 1 એટલે એક જ કહેવાય. વત્તા 1 એટલે એક જ કહેવાય. મીન્સ કે મતલબ કે આ એકની આગળ વત્તાનું સાઇન ચિહ્ન સમાયેલું જ હોય છે. સમાયેલું જ હોય છે, જેને લખવામાં આવતું નથી, રાઇટ કરવામાં આવતું નથી. આગળ આ વત્તા 4 આ બાજુ આવે, સાઈડ ચેન્જ કરે તો ઓછા 4 થઈ જાય. ઓછા 4 થઈ જાય એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય એટલે કે વત્તાનું ઓછા થઈ જાય એટલે કે પ્લસનું માઇનસ થઈ જાય. આગળ માટે therefore આ 4x ઓછા y, 4x ઓછા y બરાબર શું થાય? બરાબર શું થાય? તો જુઓ, સી લો, આ 1 ઓછા 4, 1 ઓછા 4 બરાબર ઓછા 3 થાય, માઇનસ 3 થાય. ધેટ ઇઝ એટલે કે આ નાની સંખ્યામાંથી આ મોટી સંખ્યાને બાદ કરવામાં આવે, સબટ્રેક્ટ કરવામાં આવે, ઘટાડવામાં આવે તો આગળ, અહેડ, ફોરવર્ડ, બિફોર ઓછાનું સાઇન લાગી જાય, માઇનસનું સાઇન લાગી જાય, માઇનસનું સાઇન ચિહ્ન લાગી જાય. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ રીતનું એક સમીકરણ એટલે ઇક્વેશન મળશે. આ એક સમીકરણ આપણને મળશે. also ઉપરાંત જો અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવામાં આવે, અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંક 1/3 બને છે, 1/3 બને છે. એટલે હવે આગળ અપૂર્ણાંક આપણી પાસે આ છે એટલે કે x ના છેદમાં y છે. હવે આગળ આ x અને y બંનેમાં 2 ઉમેરવાના છે. આ x અને y બંનેમાં આ 2 ઉમેરવાના છે. એટલે આપણી પાસે આ x વત્તા 2 ના છેદમાં આ y વત્તા 2 હોય. આપણી પાસે x વત્તા 2 ના છેદમાં y વત્તા 2 હોય. we have x plus 2 by y plus 2. હવે આગળ આ આખાના બરાબર ઇક્વલ આ 1/3 થાય છે, 1/3 થાય છે, 1/3 થાય છે, 1/3 થાય છે. હવે આગળ અગેન ફરી વખત અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે એટલે કે ક્રોસ પ્રોડક્ટ લેવો પડશે એટલે કે ચોકડી ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ માટે therefore શું થાય? તો જુઓ, ડાબી બાજુ આ લેફ્ટ હેન્ડ સાઈડ આ 3 ગુણ્યા x વત્તા 2 થાય. આ બાજુ આ 3 ગુણ્યા x વત્તા 2 થાય. આ 3 ગુણ્યા x વત્તા 2 થાય. આ ઇક્વલનું ઇક્વલ. આગળ આ ઇક્વલનું ઇક્વલ. હવે આ બાજુ જમણી સાઈડ રાઈટ હેન્ડ સાઈડ આ 1 ગુણ્યા y વત્તા 2 થાય. 1 ગુણ્યા
ગુણ્યા y વત્તા 2 થાય. 1 ગુણ્યા આ y વત્તા 2 થાય. મીન્સ કે અહીંયા વચ્ચે ગુણાકારનું સાઇન સમજવાનું હોય છે. વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમજવાનું હોય છે. આગળ માટે therefore શું થાય તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 3x થાય. આગળ આ વત્તાનું વત્તા, પ્લસનું પ્લસ. આગળ 3 દુ 6 થાય, 6 થાય. એટલે કે 3 અને 2 નો ગુણાકાર 6 થાય. આગળ આ ઇક્વલનું ઇક્વલ, બરાબરનું બરાબર. હવે આગળ આ 1 ગુણ્યા y વત્તા 2 એટલે કે y વત્તા 2 ગુણ્યા 1 બરાબર આ y વત્તા 2 જ થાય. y વત્તા 2 જ થાય. એટલે કે 1 અને y વત્તા 2 એટલે કે y વત્તા 2 અને 1 નો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ આ y વત્તા 2 જ થાય. y પ્લસ 2 જ થાય. y પ્લસ 2 જ થાય. આગળ માટે therefore આ 3x ના 3x, 3x ના 3x. આગળ આ y આ બાજુ આવે, આ બાજુ લાવીએ તો ઓછા y થઈ જાય, માઈનસ y થઈ જાય. આગળ ઇક્વલનું ઇક્વલ, પછી આ વત્તા 2 એટલે 2 જ છે. આગળ આ વત્તા 6 આ બાજુ આવે, આ બાજુ લાવીએ તો ઓછા 6 થઈ જાય, માઈનસ 6 થઈ જાય, આગળ માટે therefore આ 3x ઓછા y બરાબર આ 2 ઓછા 6 બરાબર ઓછા 4 થાય, માઈનસ 4 થાય. એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યાને બાદ કરવામાં આવે, ઘટાડવામાં આવે, સબટ્રેક્ટ કરવામાં આવે તો આગળ અહેડ, ફોરવર્ડ, બિફોર ઓછાનું સાઇન લાગી જાય, માઈનસનું સાઇન એટલે ચિહ્ન લાગી જાય. એટલે આ આપણને બીજું સમીકરણ મળશે. એટલે હવે આગળ આપણી પાસે પહેલું સમીકરણ આ છે. એટલે કે આ 4x ઓછા y બરાબર ઓછા 3 છે. આ 4x ઓછા y બરાબર આ ઓછા 3 છે. અને બીજું સમીકરણ આ છે. એટલે કે આ 3x ઓછા y બરાબર ઓછા 4 છે. ફરીથી એકવાર, once again, આ 3x ઓછા y બરાબર આ ઓછા 4 છે, માઈનસ 4 છે. હવે આગળ આ બંને સમીકરણોની બાદબાકી કરવાની છે. એટલે કે સબટ્રેક્શન કરવાનું છે. એટલે કે આ સમીકરણમાંથી આ સમીકરણને ઘટાડવાનું છે, બાદ કરવાનું છે, સબટ્રેક્ટ કરવાનું છે, માઈનસ કરવાનું છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 3x એટલે વત્તા 3x કહેવાય, એટલે કે ધન 3x કહેવાય. એટલે કે પોઝિટિવ 3x કહેવાય, પોઝિટિવ 3x
3x કહેવાય. હવે આગળ આ ઓછાનું ચિહ્ન આ ત્રણેય પદોને લાગે. આ ઓછાનું ચિહ્ન આ ત્રણેય પદોને લાગે. એટલે કે આ વત્તા 3x ઓછા y અને ઓછા 4 ને લાગે. વત્તા 3x ઓછા y અને ઓછા 4 ને લાગે. એટલે કે આ ઓછાનું ચિહ્ન આ વત્તા ઓછા અને ઓછાને લાગે. આ ઓછાનું ચિહ્ન આ વત્તા ઓછા અને આ ઓછાને લાગે. એટલે કે આ ઓછાનું ચિહ્ન આ ત્રણેય ચિહ્નો સાથે ગુણાઈ જશે. આ ત્રણેય ચિહ્નો સાથે ગુણાઈ જશે. મલ્ટીપ્લાય થઈ જશે. એટલે હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ઓછા વત્તા ઓછા થાય. ઓછા વત્તા ઓછા થાય એટલે કે માઇનસ પ્લસ માઇનસ થાય. એટલે કે પ્લસ માઇનસ માઇનસ થાય. એટલે કે વત્તા ઓછા ઓછા થાય. એટલે કે ચિહ્નો અલગ અલગ હોય. ચિહ્નો અલગ અલગ હોય, ડિફરન્ટ હોય. તો તેમનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ ઓછા જ થાય. એટલે કે માઇનસ જ થાય. આગળ આ ઓછા વત્તા થઈ જાય. એટલે કે ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થઈ જાય. માઇનસ પ્લસ થઈ જાય. એટલે કે સરખા ચિહ્નો હોય. એટલે કે ઇક્વલ સાઇન્સ હોય. તો તેમનો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ વત્તા જ થાય. એટલે કે પ્લસ જ થાય. આગળ આ ઓછા વત્તા થઈ જાય. વત્તા થઈ જાય. માઇનસ પ્લસ થઈ જાય. એટલે કે ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા જ થાય. પ્લસ જ થાય. એટલે હવે આગળ આ ઓછા y અને આ વત્તા y. આ ઓછા y અને આ વત્તા y કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. એટલે કે 0 થઈ જાય, શૂન્ય થઈ જાય, 0 થઈ જાય, શૂન્ય થઈ જાય. એટલે હવે આગળ આપણી પાસે આ 4x ઓછા 3x બચે. આપણી પાસે આ 4x ઓછા 3x બચે. એટલે આગળ આ 4x માંથી આ 3x ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે એક વખત x બચે. એટલે કે x બચે. આગળ ઇક્વલનો ઇક્વલ, બરાબરનું બરાબર. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ. આ વત્તા 4 એટલે કે 4 માંથી આ 3 જાય, ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 1 બચે, 1 બચે. ધેટ ઇઝ x ની વેલ્યુ 1 થાય. x ની કિંમત એટલે વેલ્યુ આ 1 થાય. હવે આગળ
પાસે આ 4x ઓછા y બરાબર ઓછા 3 છે. આપણી પાસે આ 4x ઓછા y બરાબર આ ઓછા 3 છે. we have 4x minus y equal to -3. હવે આગળ આ x ની કિંમત અહીંયા મૂકવાની છે. આ x ની કિંમત અહીંયા મૂકવાની છે. પુટ કરવાની છે. એટલે આગળ માટે therefore શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 4 ના 4 4 ના 4 આગળ આ x તો x બરાબર આ 1 છે 1 છે. આગળ આ માઈનસ નું માઈનસ અને આ y ના y. આગળ આ ઇક્વલ નું ઇક્વલ અને આ ઓછા 3 ના ઓછા 3. આગળ માટે therefore આ 4 એકુ 4 થાય 4 એકુ 4 થાય 4 એકુ 4 થાય. આગળ આ ઓછા y અને આ બરાબર ઓછા 3 એટલે આગળ માટે therefore આ 4 વત્તા 3 બરાબર આ વત્તા y એટલે કે y થાય. ફરીથી એકવાર માટે આ 4 વત્તા 3 બરાબર આ વત્તા y એટલે કે y થાય. મીન્સ કે મતલબ કે આ ઓછા 3 ને આ બાજુ લાવવામાં આવે તો વત્તા 3 થઈ જાય. અને આ ઓછા y ને આ બાજુ લાવવામાં આવે તો વત્તા y થઈ જાય. એટલે કે y થઈ જાય. માટે therefore 4 ને 3 7 બરાબર y થાય. માટે therefore 4 ને 3 7 બરાબર y થાય. That is એટલે કે આ y ની વેલ્યુ 7 થાય. y ની કિંમત એટલે મૂલ્ય આ 7 થાય. હવે આગળ ઇન લાસ્ટ છેવટે અંતે અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો કરવાનો છે. અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો કરવાનો છે. એટલે કે આ x અને y નો સરવાળો કરવાનો છે. x અને y નો સરવાળો કરવાનો છે. એટલે કે x વત્તા y બરાબર શું થાય તેને જાણવાનું છે. x વત્તા y બરાબર શું થાય તેને જાણવાનું છે. એટલે હવે આગળ સૌપ્રથમ આ x તો x બરાબર આ 1 આવે છે 1 આવે છે. આગળ આ પ્લસ નું પ્લસ વત્તા નું વત્તા. આગળ આ y તો y બરાબર આ 7 મળે છે 7 મળે છે. એટલે આગળ બરાબર ઇક્વલ 7 ને 1 8 થાય. 7 ને 1 8 થાય. 8 થાય. માટે therefore x વત્તા y બરાબર 8 થાય. x plus y equal to 8 થાય. એટલે કે અંશ વત્તા છેદ બરાબર 8 થાય. એટલે કે ન્યુમેરેટર પ્લસ ડિનોમિનેટર ઇક્વલ ટુ 8 થાય. 8 થાય. 8 થાય. એટલે આ 8 તમારો ખરો જવાબ થાય. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો ખરો વિકલ્પ થાય. સાચો વિકલ્પ થાય. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે
કે જો સપૂર્ણાંક 1/4 કિલોગ્રામ સફરજનની કિંમત મૂલ્ય 600 રૂપિયા હોય તો સફરજનની કિલોગ્રામ દીઠ એટલે કે પ્રતિ કિલોગ્રામ કિંમત કેટલી થાય? એટલે કે if the value of the price of 6/4 kilogram apple would be 600 rupees, then what will be the price of the value of apple of per kilogram that is 1 kilogram અને ઓપ્શન્સ આ રીતના છે: 90 રૂપિયા, 96 રૂપિયા, 100 રૂપિયા, 100 રૂપિયા અને 3750 રૂપિયા, એટલે કે 3750 રૂપિયા, એટલે કે 90 રૂપીસ, 96 રૂપીસ, 100 રૂપીસ, 100 રૂપીસ and 3750 રૂપીસ. હવે આગળ સૌપ્રથમ તો આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવો પડશે, એટલે કે આ મિક્સ્ડ ફ્રેક્શનને સિમ્પલ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવો પડશે. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 6 ચોકે 24 થાય, 6 ચોકે 24 થાય. આગળ 24 ને 1 25 થાય, 25 થાય. આગળ આ છેદમાં 4 ને as it is લખી દેવાના હોય છે. આ 4 ને એવા ને એવા જ લખી દેવાના હોય છે. મીન્સ કે મતલબ કે આ સપૂર્ણાંક 1/4 એટલે કે 6 બરાબર ઇક્વલ આ 25/4 થાય, 25/4 થાય, 25/4 થાય. હવે આગળ આ 600 રૂપિયા ને આ 25/4 વડે ભાગ આપી દેવાનો છે. ફરીથી એકવાર વન્સ અગેન આ 600 રૂપિયાને આ 25/4 વડે ભાગ આપી દેવાનો છે. That is 25/4 કિલોગ્રામ વડે ભાગ આપવાનો છે. આ 25/4 કિલોગ્રામ વડે ભાગ આપી દેવાનો છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 600 રૂપિયાને as it is રાઈટ કરી દેવાના છે, એવા ને એવા જ લખી દેવાના છે. આગળ આ ભાગ્યાનું ગુણ્યામાં રૂપાંતર કરવાનું છે. આ ભાગ્યાનું ગુણ્યામાં રૂપાંતર કરવાનું છે. આ ભાગ્યાનું
રૂપાંતર ગુણ્યામાં કરવાનું છે. એટલે હવે આગળ તેના માટે આ છેદને ઉલટાવીને એટલે પલટાવીને લખવાનો હોય છે. આ છેદને એટલે ભાગાકારને ગુણાકારમાં કન્વર્ટ કરવા માટે આ છેદને એટલે આ ભાગાકારને ઉલટાવીને એટલે પલટાવીને લખવાનો હોય છે. ધેટ ઇઝ એટલે કે આ અંશને છેદમાં અને આ છેદને અંશમાં લખવાનો હોય છે. એટલે કે આ 25 ને નીચે અને આ 4 ને ઉપર લખવાનો હોય છે. એટલે આ 25 ના છેદમાં 4, 4 ના છેદમાં 25 થઈ જાય, 4 ના છેદમાં 25 થઈ જાય. ધેટ ઇઝ એટલે કે આ ભાગ્યા 25 ના છેદમાં 4 ભાગ્યા 25 ના છેદમાં 4 ગુણ્યા 4 ના છેદમાં 25 થઈ જાય, ગુણ્યા 4 ના છેદમાં 25 થઈ જાય. આગળ આ કિલોગ્રામનો કિલોગ્રામ એસ ઇટ ઇઝ રાઈટ થશે. એવું ને એવું જ લખાય જશે. એટલે લખવાનું છે. આગળ આ 600 એટલે 6 ગુણ્યા 6 થાય. 600 એટલે 6 ગુણ્યા 100 થાય. એટલે કે 600 ને આપણે ટુકડામાં, ભાગમાં, પાર્ટમાં 6 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 25 ચોક 100 થાય. આ 25 ચોક 100 થાય. 25 ચોક 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 4 ચોક 16 થાય. 4 ચોક 16 થાય. આગળ 16 છંગ 96 થાય. 4 ચોક 16 અને 16 છંગ 96 થાય. 96 થાય. 96 થાય. આગળ આ રૂપિયાનો રૂપિયા અને છેદમાં ભાગાકારમાં આ કિલોગ્રામ છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 96 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થાય. 96 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થાય. એટલે કે રૂપીસ પર કિલોગ્રામ થાય. ધેટ ઇઝ એટલે કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત આ 96 રૂપિયા થાય. ધેટ ઇઝ એટલે કે કિલોગ્રામ દીઠ સફરજનની કિંમત એટલે કે મૂલ્ય એટલે કે વેલ્યુ એટલે કે પ્રાઇસ આ 96 રૂપિયા થાય. 96 રૂપીસ થાય. એટલે આ 96 રૂપિયા તમારો ખરો ઉત્તર થાય. એટલે આ વિકલ્પ બી તમારો ખરો વિકલ્પ થાય. થ્રુ ઓપ્શન